હેલો મિત્રો, આજે આપણે WH ક્વેશ્ચનની જે એક્સરસાઇઝ છે તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો આ WH ક્વેશ્ચનની અંદર ખાસ તો તમારે જે નિયમ યાદ રાખવાનો છે એ નિયમ તમે બધા જોઈ જ રહ્યા છો બધા વિડીયોની અંદર, પરંતુ તમને વધારે આવડે એ માટે ફરીથી એકવાર તમને નિયમ જણાવું કે કોઈ પણ જગ્યાએ આપણને જો મૂળરૂપ આપેલું હોય ત્યારે ડુ પ્લસ મૂળરૂપ આવતું હશે. આપણે વિધાનમાંથી પ્રશ્નાર્થમાં ફેરવીએ ત્યારે કોઈ પણ જગ્યાએ V2 ભૂતકાળનું રૂપ આપેલું હોય ત્યારે આપણે ડીડ પ્લસ મૂળરૂપ આવતું હશે, અને જ્યારે SKES વાળું રૂપ આપેલું હોય ત્યારે આપણે ડસ પ્લસ મૂળરૂપ આવતું હશે. ખાસ તો તમારે આ જે નિયમ છે એ યાદ રાખવો. ત્યારબાદ બાકીનું કંઈ પણ આપેલું હોય તો તેમાં એઝ ઇટ ઇઝ આવતું હશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. મૂળરૂપ હોય તો ડુ પ્લસ મૂળરૂપ, ભૂતકાળનું રૂપ હોય તો ડીડ પ્લસ મૂળરૂપ, અને SKES વાળું રૂપ હોય તો ડસ પ્લસ મૂળરૂપ, અને બાકીના બધામાં તેનું તે જ. ચાલો હવે જે એક્સરસાઇઝ છે તે આપણે સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે, ક્લાસ આમાં જોશો એટલે તમને આસાનીથી ખ્યાલ આવી જશે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe. પ્રેમ જે છે તે આપમેળે જે ભૂતકાળની અંદર પીડા થઈ હોય છે તેને ભૂંસી નાખે છે. તો LY વાળું રૂપ આપેલું છે એટલે આપણને ખ્યાલ આવી જશે LY વાળું રૂપ આપેલું છે એટલે કે આ સવાલ હાવથી બનતો હશે. હવે 3ની અંદર હાવ આપેલું છે, અહીંયા વ્હીલ આપેલું છે, તો વ્હીલ વાળો જે સવાલ હોય તે શોધી લેવાનો, તે આપણો જવાબ. તો જવાબ આવશે C, હાવ વિલ લવ ઇરેઝ પાસ્ટ hurt.exe. SKES વાળું રૂપ હોય તો ડસ લઈ શકાય, અને જો સવાલમાં વુડ આપેલું હોય તો વુડ લઈ શકીએ. વોટ આવવાની શક્યતા તો છે નહીં. ચાલો બીજો સવાલ જોઈએ. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે જ્યારે વાક્યની અંદર શરૂઆતમાં લીટી આપેલી હોય ત્યારે હુથી સવાલ બનતો હોય છે, પરંતુ આમાં હુથી નહીં બને. એરર જે છે, ભૂલ જે છે તે સામાન્ય સમસ્યા છે. તો શું સામાન્ય સમસ્યા છે એવો આપણો સવાલ બનશે. તો પહેલાં તો શું એટલે વોટ આવતું હશે. હવે ઇઝ આપેલું છે તો આમાં ઇઝ વાળું શોધી લેવાનું. વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. જવાબ મિત્રો આવશે તમારો C. ચાલો આગળ વધીએ. તો વોલ્ટ રિમેન ધ સિમ્પલેસ્ટ ઓલ ધ ટાઈમ. વોલ્ટ હંમેશા એકદમ સામાન્ય માણસ બનીને રહેતા હતા. અહીંયા V2નું રૂપ આપેલું છે. હવે ઈડી વાળું એટલે V2નું રૂપ છે તો ડીડ વાળું આવતું હશે. પહેલાં તો આપણા મનમાં એ આવે. હવે એકદમ સામાન્ય બનીને રહેતા હતા તો વોલ્ટ કેવા બનીને રહેતા હતા એવો આપણો સવાલ બનશે. તો કેવા એટલે હાવ, હાવ અને ડીડ વાળું, પરંતુ ડીડની સાથે પાછું મૂળરૂપ હોવું જોઈએ. અહીંયા ડીડ છે, મૂળરૂપ છે, અને હાવ પણ આપેલું છે કે વોલ્ટ હંમેશા કેવા બનીને રહેતા હતા. તો એકદમ સામાન્ય બનીને રહેતા હતા. જવાબ તમારો આવશે C. ચાલો ચોથો સવાલ જોઈએ. Walt studied cartooning in Chicago and started a little animated cartoon company in Kansas City. વોલ્ટે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો અને કન્સાસ સિટીની અંદર કાર્ટૂનની કંપની શરૂ કરી. તો વોલ્ટે શું શરૂ કર્યું? શું એટલે વોટથી બનશે. ચારેયની અંદર વોટ આપેલું છે. ખાલી ગ્રામરનો નિયમ આવડવો જોઈએ. અહીંયા V2નું રૂપ આપેલું છે તો ડીડ પ્લસ મૂળરૂપ જેની અંદર આપેલું હશે તે શોધી લેવાનું. અહીંયા છે ડીડ, અહીંયા પણ ડીડ છે, અહીંયા સ્ટાર્ટ છે તો સ્ટડી છે, તો સ્ટડી વાળું તો વેર, પરંતુ વોટ વાળું લેવાનું છે તો વોટ ડીડ વોલ્ટ સ્ટાર્ટ ઇન કન્સાસ સિટી. જવાબ આપણો આવશે B. ચાલો પાંચમું. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી વર્ક ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારી માનસિક ક્ષમતાની જરૂર તમારે શેની માટે પડે એ રીતનો જે સવાલ છે તે મિત્રો આપણને પૂછવામાં આવ્યો છે. અહીંયા એક શબ્દ આપેલો છે ઇન ઓર્ડર ટુ. હવે તમે અભ્યાસ કર્યો હોય તો તમને ખ્યાલ હશે જ્યારે ઇન ઓર્ડર ટુ હોય ત્યારે ફરજિયાત વાયથી આપણો જે જવાબ છે તે બનતો હોય છે. અહીંયા મૂળરૂપ આપેલું છે તો ડુ પ્લસ મૂળરૂપ જે જગ્યાએ આપેલું હશે તે આપણો જવાબ હશે. તો એની અંદર તો મૂળરૂપ ડુ છે નહીં. ચાલો અહીંયા બીજા ઓપ્શન આપેલા છે તે જોઈએ. તો વાય પણ આપેલું છે અને ડુની સાથે મૂળરૂપ આપેલું છે. જવાબ મિત્રો તમારો આવશે B. ચાલો આગળની જે એક્સરસાઇઝ છે તે જોઈએ. તો નંબર 6 નંબરનો જે પ્રશ્ન છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. કે જે કવાયતો છે તે તમને શું દર્શાવે છે આ રીતનો આપણો પ્રશ્ન બનશે. તો વોટથી બનશે. SKES વાળું રૂપ આપેલું છે તો ડઝ વાળો સવાલ અને વોટ વાળું શોધવાનું. તો વોટ ડઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો. જવાબ તમારો મિત્રો આવશે A. ચાલો વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીસ બેયર ઓવર અવર શોલ્ડર્સ. ભારે હૃદયે અમે અમારા નાનીની જે નનામી છે તેને ઉપાડી. તો કેવી રીતે ઉપાડી? હાવ આવતું હશે. ચારેયમાં હાવ આપેલું છે.
અહીંયા વીટોનું રૂપ આપેલું છે તો ડીડ પ્લસ મૂળરૂપ હશે તે જવાબ આવતો હશે તો હાવ અહીંયા છે ડીડ વી અને અહીંયા મૂળરૂપ છે. જવાબ મિત્રો તમારો આવશે બી. ચાલો, માત્ર આની અંદર ખાસ તો તમારે ગ્રામરનો નિયમ યાદ રાખવાનો છે. એ ગ્રામરનો નિયમ તમને આવડશે તો જરૂરથી તમારાથી આ સોલ્વ થશે. ચાલો, નાના would often arrogantly parade into the house with his new wife. બીજો ત્વરતા આપેલો છે. નાના પેલો ત્વરતા his new wife, બીજો ત્વરતા. તો જ્યારે વાક્યની અંદર બે ત્વરતા આપેલા હોય ત્યારે આપણો સવાલ whom થી બનતો હોય છે તો with whom આવતું હશે. would આપેલું છે, મોડલ ઓક્ઝિલરીનું વાક્ય છે તો would જેની અંદર આપેલું હશે તે આપણે જવાબ શોધી લેવાનો રહેશે. તો with whom નાના would often parade into the house. અહીંયા did છે પરંતુ અહીંયા વીટોનું રૂપ આપેલું નથી એટલે જવાબ મિત્રો તમારો આવશે ડી. ચાલો, when I walked into Nana's room I found him sleeping in Nani's bed. જ્યારે હું નાનાના રૂમમાં જાઉં છું ત્યારે નાનીના બેડ પર નાના સૂતા હોય તે જોઉં છું તો મેં શું જોયું એવો પ્રશ્ન બનશે. બરાબર છે. અહીંયા વીટોનું રૂપ આપેલું છે તો ડીડ પ્લસ મૂળ રૂપ શોધવાનું રહેશે. તો વોટ ડીડ આઈ ફાઇન્ડ વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ, પહેલો જે જવાબ છે તે જ મિત્રો આવી જશે. ચાલો આગળ વધીએ તો બીજી જે એક્સરસાઇઝ છે તે જોઈએ. ચાલો 10મો જે સવાલ છે તે જોઈએ મિત્રો. અ ડાર્ક રિવર ફ્લોસ ઇનટુ ધ ડાર્ક રિવર. સ્થળ આપેલું છે, સ્થળ આપેલું એટલે વેર આવતું હશે. હવે એસકેએસ વાળું રૂપ આપેલું છે એટલે ડઝ હશે તે જવાબ આપણે શોધવાનો રહેશે. અહીંયા એસકેએસ વાળું રૂપ છે, જવાબ મિત્રો તમારો આવશે સી. વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો. ચાલો 11મો સવાલ. ધ રાઇટર વેન્ટ ટુ હરિદ્વાર ફોર ધ ઇમર્શન ઓફ હર નાનીસ એશિસ. જે લેખક છે તેઓ હરિદ્વાર ગયા હતા તેમના નાનીની અસ્થિઓ વિસર્જન કરવા માટે. તો રાઇટર શા માટે હરિદ્વાર ગયા હતા તો વાય વાળું આવતું હશે. અહીંયા વીટોનું રૂપ આપેલું છે તો ડીડ પ્લસ મૂળ રૂપ આવતું હશે તો વાય ડીડ રાઇટર ગો ટુ ધ હરિદ્વાર. ચાલો આગળની એક્સરસાઇઝમાં વધીએ તો 12મો જે સવાલ છે તે જોઈએ. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ ants આર ધ ડ્રાઈવર ants ઓફ આફ્રિકા. ડેન્જરમાં ડેન્જર જે કીડીઓ છે તે આફ્રિકાની ડ્રાઈવર આંટ જે છે તેને માનવામાં આવે છે. તો કેવા પ્રકારની કીડીઓને માનવામાં આવે છે તો વોટ કાઇન્ડ ઓફ જે છે તે મિત્રો આપણો જવાબ આવતો હશે. આર આપેલું છે તેમાં પણ આર જ આપેલું છે, જવાબ આવશે સી. ચાલો, સમ આન્ટ્સ નીડ ફોલોવર્સ ટુ વર્ક ફોર ધેમ. કેટલીક કીડીઓને ફોલોવર્સની જરૂર હોય છે તેમની માટે કામ કરવા માટે. તો શા માટે જરૂર હોય છે વાય આવતું હશે. હવે અહીંયા મૂળરૂપ આપેલું છે તો ડુ વાળું જે હશે તે મિત્રો આપણે શોધવાનું રહેશે. તો વાય ડુ સમ આન્ટ્સ નીડ ફોલોવર્સ. ચાલો આગળનો જે સવાલ છે. They are taught that brave men die for their country's honor. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર માણસ તેમના દેશ માટે મરી પણ જાય છે. તો તેમને શું શીખવવામાં આવે છે? આર છે અને વી3નું રૂપ છે તો વોટ વાળું શોધવાનું અને આર પ્લસ વી3 વાળું શોધવાનું. તો જે મિત્રો જવાબ છે તે ઉપર જે આપણને ઓપ્શન આપેલા છે તેમાં જોઈએ તો વોટ આર ધે ટોટ, પહેલા બીજું જે છે તે તમારો જવાબ આવશે. ચાલો, ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઇન્સ્ટિટ અપોન મોર રેડિકલ મેઝરમેન્ટ્સ. તો આપણી ફરજ શું છે એટલે વોટથી બનતું હશે. આ ડબલ ક્વેશ્ચનમાં એક વાત ખાસ યાદ રાખજો. જ્યારે તમને ખ્યાલ ન આવે કે હવે આની અંદર શું કરવું કે શું જવાબ બનાવો, જ્યારે તમારી પાસે કોઈ પણ રસ્તો ન રહે ત્યારે તમારું જે છેલ્લું સિલેક્શન છે તે મિત્રો વોટનું હોવું જોઈએ. મોટા ભાગે વોટનું જે સિલેક્શન તમે કરશો ત્યારે સાચું પડી જતું હોય છે. જ્યારે તમને સાવ સમજ ન પડે ત્યાર માટેનો આ આઈડિયા તમને આપું છું. ચાલો, તો શું છે તો અહીંયા ઇઝ વાળું છે તો વોટ અને ઇઝ વાળું શોધી લેવાનું. તો વોટ ઇઝ અવર ડ્યુટી, જવાબ આવશે બી. મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર મોરિસ ટુ ધ ફેમિલી. પહેલો કરતા અને બીજો કરતા એટલે હુમ આવતું હશે અને વીટોનું રૂપ છે તો ડીડ વાળું શોધવાનું રહેશે. તો હુમ અને ડીડ આપેલું હોય તેવું તો હુમ સાથે ડીડ આપેલું હોય એવો એક પણ પ્રશ્ન નથી, ભૂલ આપેલી છે સવાલની અંદર. તો મિત્રો અહીંયા સી ની અંદર હુમ હોવું જોઈએ. હુમ ડીડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. અહીંયા ભૂલ છે મિત્રો, એક પણ ઓપ્શનમાં સાચો જવાબ આપેલો નથી. અહીંયા હુંનું તમારે હુમ કરી નાખવું. આ સી જે છે તે તમારો જવાબ આવશે. ચાલો તો આગળ વધીએ. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ બાય મોરિસ ડિસ્ટ્રિક્શન ઓફ ઇન્ડિયા. આ જે પરિવાર હતો તે મોહિત થઈ ગયો મોરિસના ભારતનું જે વર્ણન હતું તેનાથી. તો શેનાથી જે તેઓ
મેસ્મરાઇઝ કે મનમોહિત થઈ ગયા શેનાથી, તો વિથ વોટ અને વોઝ વાળું છે તો આની અંદર આપેલો છે, જવાબ તમારો આવશે ડી. ચાલો, મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીસ પો, એલવાય વાળો છે તો હાવ વાળો જવાબ આવતો હશે. મિત્રો આપણે ઓલા પોસ્ટરમાં જોઈ ચૂક્યા છીએ. વીટોનું રૂપ છે તો હાવ અને ડીડ પ્લસ મૂળ રૂપ હોય તે તમારો જવાબ હશે, તો જવાબ આવશે બી. ખાસ તો આ ડીડ વાળો ડઝ વાળો જે નિયમ છે તે તમારે સમજી લેવો, એટલે તમારે જરા પણ વાંધો આવશે નહીં. ચાલો, અબાઉટ ધ એજ ઓફ 9 શી વોઝ ઓપ્શન ઓફ ટુ એન ઇંગ્લિશમેન, 9 વર્ષની ઉંમરે, તો કેટલી ઉંમર હતી તેમની, તો હાઉ ઓલ્ડ વોઝ, અને અહીંયા પણ વોઝ વાળું આપેલું છે, અહીંયા જ છે તો જવાબ આવશે મિત્રો આપણો બી. ચાલો, વધારે એક્સરસાઇઝ જોઈએ તો ટાઇટલ, પોઝિશન્સ એન્ડ નોલેજ એન્કરેજ ટુ બી સમથિંગ. તમારું જે ધ્યેય હોય છે, તમારું જે પદ હોય છે તે તમને કંઈક બનવા માટે પ્રેરણા આપતું હોય છે. તો શું પ્રેરણા આપતું હોય છે, તો વોટ આવશે. તો અહીંયા સીધું જ લઈ લેવાનું છે, મૂળરૂપ આપેલું છે તો સીધું જ વોટ એન્કરેજ ટુ બી સમથિંગ, જવાબ આવશે મિત્રો બી. ચાલો, ડેડ હેબિટ્સ રિફર ટુ ધ સુપરસ્ટિશન્સ. કઈ વસ્તુ આપણને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે, અહીંયા મૂળરૂપ આપેલું છે તો ડુ પ્લસ મૂળરૂપ આવતું હશે, તો વોટ ડુ ડેડ હેબિટ્સ રિફર, જવાબ આવશે એ. ચાલો, હેડેક ઇઝ અ કોમન એક્સક્યુઝ, માથાનો દુખાવો એ સામાન્ય બહાનું છે, તો શું સામાન્ય બહાનું છે, વોટ આવશે અને ઇઝ છે તો ઇઝ વાળું, વોટ ઇઝ અ કોમન એક્સક્યુઝ, જવાબ આવશે એ. ચાલો, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ. વાતાવરણની અંદર જે બદલાવ આવી રહ્યો છે, વૈશ્વિક ગરમીની જે સમસ્યા છે તે આપણે ઝડપથી ધ્યાન આપવું પડે તેવી સમસ્યા છે. તો શું એવી સમસ્યા છે જેના તરફ આપણે ધ્યાન આપવું જોઈએ, વોટ જ આવશે અને આર આપેલું છે તો આર વાળું શોધવાનું રહેશે. તો અહીંયા છે આર વાળું, વોટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ, આ તો જવાબ આવશે બી. પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નીડેડ, જ્યારે બહુ જ જરૂર હોય ત્યારે જ આપણે પ્રિન્ટ કઢાવવી જોઈએ. તો ક્યારે કઢાવવી જોઈએ, વેન વાળું આવશે, શુડ બી ટેકન, તો શુડ બી ટેકન વાળું શોધવાનું રહેશે. વેન શુડ પ્રિન્ટ આઉટ બી ટેકન, જવાબ આવશે બી. ચાલો, આગળ વધીએ તો 25મો જે સવાલ છે તે જોઈએ મિત્રો. reduce number of kilometers by walking, cycling, carpooling and using public transport. કે કિલોમીટરની જે સંખ્યા છે તે આપણે સાયકલિંગથી, ચાલીને, કારની અંદર સાથે જઈને ઘટાડી શકીએ છીએ. તો કઈ રીતે ઘટાડી શકીએ છીએ, તો હાવ આવશે અને હાવ શુડ વી રિડ્યુસ, કારણ કે આ નૈતિક ફરજ છે તો શુડ જે છે તે આપણે આપણી રીતે ઉમેરવાનું રહેશે. જવાબ મિત્રો હાઉ શુડ વી રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ, ચાલો જવાબ આવશે બી. રીના હેઝ 10 રોઝીસ, 10 આપણે ગણી શકીએ તો હાઉ મેની આવતું હશે. હેઝ આપેલું છે મિત્રો, હેઝ હોય ત્યારે યાદ રાખવું ડઝ પ્લસ હેવ આવશે, અને હેડ હોય ત્યારે ડીડ પ્લસ હેવ આવશે, આ યાદ રાખજો. તો હાઉ મેની અને ડઝ પ્લસ હેવ, તો હાઉ મેની રોઝીસ ડઝ રીના હેવ, જવાબ આવશે તમારો બી. આ ખાસ યાદ રાખજો, હેઝ હોય તો ડઝ પ્લસ હેવ, હેડ હોય તો ડીડ પ્લસ હેવ. ચાલો, નીતિન goes to the library every Sunday, લાઇબ્રેરી સ્થળ આપેલું છે, SKS વાળું રૂપ આપેલું છે, તો where does નીતિન go every Sunday. ચાલો, sometimes mother makes pizza for us, pizza તો શું બનાવતા હતા, વોટ, અહીંયા પણ SKS વાળું રૂપ છે તો ડઝ વાળું શોધવાનું રહેશે. તો વોટ ડઝ મધર, ડઝ સાથે પાછું મૂળ રૂપ લેવાનું, એ યાદ રાખવાનું. વોટ ડઝ મધર મેક ફોર અસ, જવાબ આવશે સી. કેતન નેવર મીટ્સ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ, કેતન ક્યારે પણ તેમના દાદા દાદીને મળ્યો ન હતો. કોને ન મળ્યો, તો હુમ તો ચારેમાં છે, SKS વાળું રૂપ છે તો ડઝ વાળો જવાબ આવતો હશે મિત્રો. જવાબ આવશે હુમ ડઝ કેતન નેવર મીટ, ડઝની સાથે મૂળરૂપ હોય તે આવતું હશે, પછી ડઝ સાથે SKS વાળું રૂપ આવશે નહીં. મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ ફોર 20 years, 20 વર્ષથી, તો કેટલા સમયથી, હાઉ લોંગ હશે તે જવાબ મિત્રો આપણો આવતો હશે. ચાલો ઓપ્શનની અંદર જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો, તો હાઉ લોંગ વાળું જે આપેલું હોય તે આપણો જવાબ, હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. ચાલો, સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે, શેના તરીકે જાણીતા છે, તો હાવ
અને ઇઝ આપેલું છે તો હાવ ઇઝ સરદાર પટેલ નોન એઝ, જવાબ આવશે બી. કેસર વિલ મેક અ કોલ ટુ પ્રિયાંશી ટુમોરો. કેસર વાક્યની શરૂઆતમાં અને હુ, મિત્રો હુની અંદર આપણે આ જે ગ્રામરનો નિયમ વાપરીએ છીએ તે તમારે વાપરવાનો રહેતો નથી. તો હુ વિલ મેક વાળું શોધવાનું સી, કારણ કે હુ વાળામાં તમારે આ ગ્રામરનો નિયમ વાપરવાનો નથી, ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. તો પાર્થ બોટ મોબાઈલ યેસ્ટરડે. પાર્થે ગઈકાલે મોબાઈલ ખરીદ્યો હતો. તો પાર્થે શું ખરીદ્યું હતું? વીટુનું રૂપ આપેલું છે, વોટ આવતું હશે, ડીડ ને મૂળ રૂપ, તો જવાબ આવશે બી. ચાલો. મનીષ વેન્ટ ટુ ઓફિસ ઇન ધ મોર્નિંગ. સ્થળ આપેલું છે, વીટોનું રૂપ છે તો ડીડ હોય અને વેર હોય તેવો જવાબ આવતો હશે તો વેર, અને ડીડ પ્લસ મૂળ રૂપ, જવાબ આવશે ડી. ચાલો. રાજુ મેટ ધ બેંક મેનેજર. પહેલો અને બીજો ત્વર્તા આપેલો છે તો રાજુ કોને મળ્યો હતો? વીટોનું રૂપ છે તો ડીડ વાળું શોધવાનું રહેશે, હુમની સાથે ડીડ વાળું, તો હુમ ડીડ રાજુ મીટ, જવાબ આવશે સી. ચાલો આગળ વધીએ. તો સેજલ બોટ અ ડિક્શનરી ફ્રોમ ધ શોપ. સ્થળ આપેલું છે તો વેર આવતું હશે, અહીંયા વીટોનો રૂપ છે તો વેર અને ડીડ જે હશે તે આપણો જવાબ આવતો હશે, તો વેર છે, ડીડ છે અને મૂળ રૂપ છે, જવાબ આવશે એ. ચાલો. મિસ્ટર શાહ વેન્ટ ટુ હોમ બીકોઝ હી વોઝ નોટ હેપી. બીકોઝ આપ્યું તો વાયથી સવાલ બનતો હશે, વીટુનું રૂપ છે તો ડીડ પ્લસ મૂળ રૂપ આવતું હશે, જવાબ આવશે મિત્રો તમારો બી. આગળ વધીએ. મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સમય આપેલો છે અર્લી ઇન ધ મોર્નિંગ, એસ વાળું રૂપ છે તો વેન, અને સમય ડઝની સાથે મૂળ રૂપ, તો બીની અંદર જે છે તો જવાબ મિત્રો તમારો આવશે બી. ચાલો આગળ વધીએ. તો ગ્રાન્ડમધર ઇઝ સિંગિંગ અ ભજન. શું ગાઈ રહ્યા હતા એવું આપણે પૂછવાનું, તો વોટ અને ઇઝ આપ્યું છે તો વોટ ઇઝ ગ્રાન્ડમધર ડુઈંગ, વોટ ઇઝ ગ્રાન્ડમધર સિંગિંગ, જવાબ મિત્રો તમારો બી આવશે. શું કરી રહ્યા હતા, કારણ કે સિંગિંગ નીચે પણ આપણને લીટી આપી દીધી છે. ચાલો તો આગળ વધીએ. હી વેન્ટ ટુ સ્કૂલ બાય બસ. બસ દ્વારા તે સ્કૂલે ગયો હતો તો કઈ રીતે ગયો, તો હાઉ તો આવશે જ. ચાલો. અને વીટોનો રૂપ છે તો ડીડ પ્લસ મૂળ રૂપ, તો હાઉ ડીડ હી ગો ટુ સ્કૂલ. ચાલો. ધેર આર 2 હોસ્પિટલ્સ ઇન ધીસ વિલેજ. બે આપણે ગણી શકીએ, હાઉ મેની હોસ્પિટલ્સ, ને આર છે તો આર વાળો જવાબ જે છે તે શોધવાનો રહેશે. ચાલો જોઈ લઈએ. તો હાઉ મેની અને આર ધેર છે, સી જવાબ જે છે તે મિત્રો આપણો આવશે. સરિતા વેન્ટ હોમ ઇન ધ આફ્ટરનૂન. સમય આપેલો છે, વેન આવતું હશે, વીટોનું રૂપ છે તો વેનની સાથે ડીડ પ્લસ મૂળ રૂપ, જવાબ આવશે એ. રોહન વોઝ મોહન્સ બ્રધર્સ. એફોસ્ટ્રોફી એસ, હુઝ આવતું હશે, એફોસ્ટ્રોફી હોય તો હુઝ. પેલું 10 મિનિટ વાળો જે વિડીયો છે એ ખાસ જોયો હશે તો તમને આ બધું ઇઝીલી ખ્યાલ આવી જશે. હુઝ અને બ્રધર આગળ લાવવાનું, વોઝ આપેલું છે તો વોઝ, હુઝ બ્રધર વોઝ રોહન, જવાબ આવશે ડી. હી ડાન્સીસ ઓન ધીસ સોંગ ગ્રેસફુલી. એલવાય વાળું આપેલું છે તો હાવ આવતું હશે, એસ વાળું રૂપ છે એટલે હાઉ ડઝ હી ડાન્સ ઓન ધીસ સોંગ. ચાલો. સ્મિથ ગોઝ ટુ કરાટે ક્લાસીસ. સ્થળ આપેલું છે અને એસ વાળું રૂપ તો વેરની સાથે ડઝ અને મૂળ રૂપ, તો વેર ડઝ સ્મિથ ગો ઇન ધ ઇવનિંગ. ચાલો. વેળાવદર નેશનલ પાર્ક ઇઝ 42 કિલોમીટર. બે સ્થળો વચ્ચેનું અંતર છે તો હાઉ ફાર હશે તે મિત્રો આવતું હશે, હાઉ ફાર ઇઝ વેળાવદર નેશનલ પાર્ક ફ્રોમ વલભીપુર, જવાબ આવશે સી. આગળ વધીએ. તો ધેર આર 7 કલર્સ ઇન ધ રેઇનબો. 7 ગણી શકીએ, હાઉ મેની અને કલર્સ ધેર આર નો આર ધેર, તો હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇનબો, જવાબ આવશે બી. મિસ્ટર શાહ વેન્ટ ટુ USA ટુ અર્ન મોર મની. મિસ્ટર શાહ વધારે પૈસા કમાવા માટે અમેરિકા ગયા હતા તો શા માટે અમેરિકા ગયા હતા, વાય આવતું હશે, વીટોનું રૂપ છે તો ડીડની સાથે મૂળ રૂપ, જવાબ આવશે બી. ચાલો આગળ વધીએ. ધેર આર 20 ઓરેન્જીસ ઇન ધ બોક્સ. 20 ગણી શકીએ આપણે તો હાઉ મેની ઓરેન્જીસ ધેર આર નો થઈ જાય આર ધેર, તો જવાબ આવશે બી. નેહા સો પૂજા ઇન ધ માર્કેટ. આ ભૂલ છે, પૂજાની નીચે લીટી હોઈ શકે નહીં, ઇન ધ માર્કેટ સ્થળ થશે, અહીંયા લીટી મિત્રો કેન્સલ કરવી, આ પૂજા નીચે લીટી નહીં હોય. સ્થળ છે વેર છે, વીટોનું રૂપ છે તો ડીડની સાથે મૂળ રૂપ, જવાબ આવશે સી. ધ બેબી વોઝ ક્રાઇંગ. બીકોઝ આપેલું છે, વાય વાળું આવતું હશે અને વોઝ સાથે આઈએનજીનું રૂપ, તો વાય વોઝ બેબી ક્રાઇંગ. ચાલો અહીંયા જે WH ક્વેશ્ચનની તમારી એક્સરસાઇઝ હતી તે મિત્રો પૂરી થાય છે. તમારી પાસે WH ક્વેશ્ચનનો કોઈ સવાલ હોય તો જરૂરથી પૂછો, કોઈ પણ જગ્યાએ ના સમજાણું હોય તો પણ જરૂરથી પૂછો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે
એ જ પ્રમાણે આગળ આપતા રહેશો એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.